હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને આજે આપણે જે સતત પાછલા સપ્તાહની ચાલી આવેલી તેજી હતી, 7 દિવસની તેજીને બ્રેક લાગતા જોયું છે. આજે એપ્રિલ સિરીઝની એક્સપાયરી હતી. આજના દિવસે દબાણ રહ્યું છે. 24,246 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ છે. તો સૌથી પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ. હવે નિફ્ટીમાં આગળ તમે કયા સ્તર જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? અગર નિફ્ટી પહેલા આપણે વાત કરીએ તો આપણે જોઈ શક્યા હતા કે 7 દિવસના પોઝિટિવ સેશન્સ પછી આજે આપણે ફર્સ્ટ ટાઈમ થોડું નેગેટિવમાં ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. ને છેલ્લા 2 દિવસે આપણે જોઈએ તો નિફ્ટી એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો. કાલે ગેપ ઓપન થઈને ઉપરની બાજુમાં અગર 24,360 ના આસપાસના હાઈસ બનાવ્યા, આજે પણ એના એ જ લેવલના આસપાસ હાઈસ બનાવ્યા અને ત્યાર પછી એક રેન્જમાં ટ્રેડ કર્યો, ઓલમોસ્ટ 100-150 પોઈન્ટ્સમાં રેન્જ કર્યો હતો. તો જ્યાં સુધી ઉપરની બાજુમાં 24,400 24,500 એ બધા રેઝિસ્ટન્સ ક્રોસ નથી કરતો ત્યાં સુધી મને લાગે છે અહીંયાથી એક થોડું ડીપ આપણને ફરીથી જોવા મળી શકે છે. અને નીચેની બાજુમાં 24,000 થી 23,800 સુધીના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા ફરીથી મળી શકે છે. જે હિસાબે આજે થોડું સાઇડવેઝ ટ્રેડ કર્યો હતો અને સેકન્ડ હાફમાં આપણને થોડું સેલિંગ પ્રેશર વધારે જોવા મળ્યું હતું. એ જ મને લાગે છે કે કાલે કન્ટિન્યુ થોડું બહુ કરી શકે છે. તો મારા હિસાબે અહીંયાથી આગળ થોડું અપસાઇડમાં આગળ ઓપન થાય છે નિફ્ટી અરાઉન્ડ 24,260 24,280 ના વચમાં, તો લેવલ્સ પર મારા હિસાબે વેચવાની સલાહ રહેશે. 24,400 ના આસપાસના આપણે સ્ટોપ લોસ મૂકી શકીએ અને નીચેમાં ટાર્ગેટ્સ આપણે 24,000 થી 23,800 ના જોવા મળી શકે છે. ઓકે, તો નિફ્ટીમાં ઉછાળે વેચવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. જો કાલે ગેપઅપ ઓપનિંગ થાય છે અને આપણને જો સ્તર મળે છે અહીં આગળથી 24,260 24,280ની આસપાસના, તો સેલ કરીને ચાલવાની સલાહ છે. ટાર્ગેટ 24,000નો, એના નીચે 23,800નો પણ બની શકે છે. સ્ટોપલોસ 24,400નો રાખીને ચાલવાની સલાહ. તો અહીં આગળથી નિફ્ટી માટે વેચીને ચાલવાની સલાહ વિરલજીની બનતી દેખાઈ રહી છે. વિરલજી, બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટીમાં સતત ત્રીજો દિવસ લગભગ આપણે જોઈ રહ્યા છે કે જ્યાં દબાણ તરફનું ક્લોઝિંગ થતું આવી રહ્યું છે. 55,200 આસપાસનું આજનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટી આપણે ઓવરઓલ જોઈએ તો નિફ્ટીને આઉટ પરફોર્મ કરી નાખ્યું છે અને છેલ્લા આપણે 15 દિવસનો અગર ચાર્ટ જોઈએ તો નીચેની બાજુમાં ઓલમોસ્ટ 49,000 ના આસપાસનો લોસ હતા અને ત્યાંથી આપણે 56,000 સુધીની રેલી જોઈ હતી. એટલે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ 15% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે અને અત્યારે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર બનાવી રહ્યો હતો. ઉપરની બાજુ હવે 56,000 ના આસપાસ રેઝિસ્ટન્સ અત્યારે ફેસ કરે છે. અગર એ લેવલ્સ ક્રોસ કરશે તો ત્યાર પછી આપણને થોડી બહુ હજી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકશે. પણ કાલેથી આપણે જે હિસાબે થોડું સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું છે ને 3 દિવસથી લો લોસ બનાવી રહ્યો છે, તો મને લાગે છે હજી કન્ટિન્યુ કરી શકે છે અને નીચેમાં ફરીથી આપણને 54,500 થી 54,000 ના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટીમાં પણ આપણે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી સાથે જવાની આપણે જઈ શકે છે. અગર કાલે અહીંયાથી 55,300 ને એ બધા લેવલ્સ પર ઓપન થાય છે તો મારા હિસાબે સેલ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે ઉપરમાં 55,600 ના આસપાસ મૂકી શકીએ અને નીચેમાં ટાર્ગેટ 55,000 અને સેકન્ડ આપણું 54,700 નો રહેશે. ઓકે, તો અહીંયા આગળથી બેંક નિફ્ટી જે આપણે રેકોર્ડ સ્તર બનતા જોયા હતા ત્યાંથી એક દબાણ આવતું જોવા મળ્યું છે અને અત્યારે તમારા માટે જે સલાહ જે બનતી દેખાઈ રહી છે એ સેલ ઓન રાઇઝની બની રહી છે. તો 55,300ની આસપાસથી તમે સેલ કરીને ચાલો. નીચેની તરફ 55,000થી લઈને 54,700 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 55,600નો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજીની સલાહ વિરલ છેડાજી તરફથી મળતી દેખાઈ રહી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈશું. મીરાઈ એસેટ શેરખાનના જતીન ઘેડિયાની સ્ટ્રેટેજી જોઈએ તો એમણે નિફ્ટીને ખરીદવાની સલાહ આપી છે. 24,150નો સ્ટોપલોસ રાખવાની સલાહ છે અને ટાર્ગેટ જોઈ રહ્યા છે 24,500નો. તો જતીન ઘેડિયાની સલાહ ખરીદી તરફની બની રહી છે. નજર કરી લઈએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 24,250ની આસપાસથી. સ્ટોપલોસ 24,400નો અને ટાર્ગેટ 24,100નો અર્પણ શાહ જોઈ રહ્યા છે. તો આપણા મોટાભાગના નિષ્ણાતો આપણને વેચવાની નિફ્ટીને માટે સલાહ આપી રહ્યા છે. એક દબાણ તરફ નિફ્ટી ખસતું લાગી રહ્યું છે.